તું આ શું કરે છો? તું આ વેફર ખાચો? આવું નો ખવાય, તને નથી ખબર પડતી? હા, હવે નહીં ખાવ. કેમ વેફર ને હું નો ખવાય? આવું નો ખવાય કારણ કે આની અંદર ઘણા બધા કેમિકલ અને પામ ઓઇલ આવે જે આપણા શરીરને નુકસાન કરે અને આપણા શરીરની અંદર જે વિટામિન ને પ્રોટીન ને ફાઈબર ને જે હોય ને એ બધું પૂરું કરી નાખે, એને ખાલી કરી નાખે. એટલે આવી વસ્તુ સાવ ખરાબ વસ્તુ છે. ઈ તો મને રોજ પડીકા ખાતા હોય એને નુકસાન કરે ને. હું તો આજે ખાઉં છું. હા, જો કે તું નથી ખાતો. આજે આપણા ઘરે જે મહેમાન આવ્યા હતા ને એ લાવ્યા હશે એટલે તું ખાચો, પણ તારી જેવા ઘણા બાળકો છે જે આવો જ નાસ્તો કરતા હશે આખો દિવસ. એમાં હોય શું તે નુકસાન કરે? અને આની અંદર જે પામ ઓઇલ અને જે વસ્તુ આવે છે ને એનાથી આપણી ચરબી વધે અને આપણે છેલ્લે બીમાર પડી જઈએ. એની કરતા આપણે ઘરનો નાસ્તો ખાવો જોઈએ. એમ આટલું બધું હોય એટલે નુકસાન કરે? જ્યારે ભૂખ લાગે ને ત્યારે આવા વેફર પડીકા અને બહારના નાસ્તા ખાવા કરતા ઘરનો નાસ્તો ખવાય. એમ હું તો આજે ખાઉં છું, પણ મારા જેવા ઘણા બાળકો હશે જે રોજ ખાતા હશે પણ નો ખવાય. આ બધો બહારનો નાસ્તો ખાલી ભૂખ મટાડે અને ખાલી સ્વાદ માટે સારો લાગે, પણ શરીર માટે એક ખૂબ ખરાબ વસ્તુ છે. ક્યારેક ક્યારેક બરોબર છે, આપણે કદાચ બહાર જઈએ ને ક્યારેક ખાઈ લઈએ પણ બરોબર છે, પણ રોજ આવો નાસ્તો ખાવો એ સારી વસ્તુ નથી. પહેલા હું ખૂબ પડીકા ખાતો હતો, પણ હવે હું ખૂબ બીમાર પડી ગયો એટલે હવે હું નથી ખાતો. ઘરનો નાસ્તો ખાવાથી આપણે બીમાર ન પડીએ. ઘરનો નાસ્તો ગમે તેટલો ખાઈએ ને એનાથી કાંઈ ન થાય, પણ આ બહારના ખાલી 1 કે 2 પડીકા ખાઈએ ને એનાથી આપણું શરીર ખરાબ થઈ જાય. આ તો વેફર અને પડીકા ને આ બધું અત્યારે આવ્યું. અમારી વખતે તો આવું કાંઈ મળતું જ નહોતું એટલે ઘરનું જ ખાતા હતા, એટલે અત્યાર સુધી અમારા શરીર સારી રીતના ચાલે છે. પણ અત્યારના બાળકો તો આવું ખાઈને જ મોટા થાય છે. એમાં ક્યાંથી શરીર સારા હોય અને ક્યાંથી સારી રીતના કરી શકે બધું કામ? થોડી વારમાં થાકી જાય, થોડી વારમાં બીમાર પડી જાય, કારણ કે આવું જ ખાય તો એમાંથી એને કાંઈ મળે નહીં. એટલા માટે વારે વારે બીમાર પડે અને બીમાર પડે એટલે દવા લેવી પડે અને દવા ઉપર જ જીવન જીવે. બહારનો નાસ્તો કરતા ઘરનો નાસ્તો ખાવાનો, એમાં ખૂબ બધું બને. વેફર, સેન્ડવિચ, પૌવા, કેટલો બધો બને. ઘરના નાસ્તામાં ફાઈબર, વિટામિન અને પ્રોટીન હોય અને બહારના નાસ્તામાં નકરું કેમિકલ અને તેલ. ઘરના નાસ્તો તો ખાવાનો જ, પણ અલગ અલગ ઋતુમાં જે ફળો આવતા હોય ઈ ખાવાના, એમાં પણ ઘણા બધા વિટામિન મળે. બહારના નાસ્તાથી ખાલી આપણી ચરબી વધે છે અને એ આપણને નુકસાન કરે છે અને છેલ્લે આપણે બીમાર પડીએ છીએ. અને બહારના નાસ્તા ખાવાથી તો ખાલી શરીર જ નહીં, મગજે નુકસાનકારક થઈ જાય. અત્યારે બાળકોના મગજ કેવા થઈ ગયા છે? આવા નાસ્તા ખાઈ ખાઈને ગુસ્સાવાળા અને ચીડચીડિયા મગજ થઈ ગયા છે. આવા નાસ્તા ખાય તો આવું જ થઈ જાય. એટલે આવો નાસ્તો ખાવાનો બંધ કરી દેવાનો, જેથી કરીને બાળકો સારી રીતના જીવન જીવી શકે. હું તો ઘરનો નાસ્તો હવેથી ખાઉં છું, પણ તમે પણ ઘરનો નાસ્તો ખાજો. મારી જેવા ઘણા બાળકો હશે જે પડીકા ને એવું ખાતા હશે, પણ પડીકા ને બધું બંધ કરી ઘરનો નાસ્તો અને ફળો ખાઓ. મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. બાય.